કહેવત છે કે જળ જમીન અને જોરું કજિયાના છોરું, શંકાનું કોઈ સમાધાન નહીં. ખેડા પોલીસ મથક હસ્તકના નવા ગામની દીકરીને લગ્ન બાદ પોતાના પતિ સાથે કોઈને કોઈ બાબતે ઝઘડા થતા હતા અને તે કારણે તે અભ્યાસમાં પણ તેને તકલીફ પડતી હતી અને અભ્યાસમાં તકલીફ ન પડે અને પોતાને આગળ અભ્યાસ કરવો હોય, પોતાના પતિ સાથે પણ આ બાબતે તેને અવારનવાર કેટલાક મુદ્દે માથાકૂટ થતી હતી તેવું ખેડા પોલીસ મથકે કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આ દીકરી એ વઘુપુરાની દીકરીને આજથી 1.5 વર્ષ પહેલા નવાગામ ખાતે રહેતા રાહુલ કુમાર બારિયા સાથે લગ્ન કરવામાં આવેલા, પરંતુ લગ્નના ટૂંકા જીવન દરમિયાન જ આ દીકરી એ આ દુનિયાને અલવિદા કરીને વિદાય થઈ જતા સમગ્ર ગામની અંદર શોકનું મોજું ફરી વળ્યું છે અને દીકરીના પિતાશ્રી દ્વારા ખેડા પોલીસ મથકે પોતાના જમાઈની સામે જ દીકરીને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થાય તે માટેની ફરિયાદ કરવામાં આવેલી. આ ફરિયાદના અનુસંધાને તાત્કાલિક અસરથી સમાજમાં દાખલો બેસે તે માટે ખેડા પોલીસ મથકના AB મહેરિયા સાહેબ દ્વારા આરોપીની તાત્કાલિક અસરથી અટક કરી અને પોલીસ મથકે લાવવામાં આવતા તેઓની વધુ તપાસ કરી આજ રોજ નામદાર ખેડા કોર્ટમાં રજૂ કરતા ખેડા કોર્ટ દ્વારા તેઓને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવેલો છે. હવે જોવું એ રહ્યું કે સમાજની અંદર જ્યારે આવા કિસ્સા બનતા હોય ત્યારે મા બાપ માટે પણ આ એક જીવતું જાગતું ઉદાહરણ છે કે પોતાના પુત્ર પુત્રીઓના લગ્ન બાદ તેઓનું દાંપત્ય જીવન સુખી રહે તે માટેની કદાચ કાઉન્સેલિંગ પ્રક્રિયા પણ શરૂ કરવી પડે. ખેડા પોલીસ મથકના આ કિસ્સાથી સમાજની અંદર દાખલારૂપ બને તે માટેની સઘન તપાસ ચાલી રહી છે.